દર્શક મિત્રોને મારી ચેનલમાં સ્વાગત છે. મિત્રો, હું પાછો એક બ્લોગ લઈને આવ્યો છું, વિડીયો કે જે કદાચ સમાજને સારો લાગે અને અધર્મનો માર મૂકી દે તો સુખિયા થઈ જાય. અને પહેલાં પણ મૂક્યો ને જે પહેલાં મૂક્યો એની લગોલગ જ છે, એટલે કે એની સમકક્ષ જ છે. પણ તમને એમ થાય કે આ એકને એક વાત હુંકાને મૂકે છે, પણ એકને એક વાત પણ કેવી જોહે ને કેવી જોહે. સાચી વાત કોઈ કરનારા નથી મળતા. આજ સાચી વાત કહે ને, પીઠ થાબડનારા તમને ક્યાંક જ પીઠ થાબડનારા ઘણા મળશે, સાચી વાત કહેનારા કોઈ નહીં મળે. પીઠ થાબડશે કે આ સારું. વાત એ આવી છે કે મારા મિત્ર નોનવેજની હોટલ બનાવવાના છે, એનો છોકરો. એટલે મને ફોન આવ્યો, મેં કીધું બધી વાત સાચી. હું તો મને ખબર છે કે હું જાઉં, એને ખબર છે હું જાઉં નહીં એની હોટલે ઉદ્ઘાટનમાં. એટલે છોકરો બનાવે પછી હું હાઈ ન પાડી ગયો, નાઈ ન પાડી ગયો. પછી બીજી વાત ચડાવી દે આપણે. પછી પાછો ફોન કર્યો કે જો તમારાથી રોકાવાય ને તો તમારા છોકરાને કહીને હોટલ બંધ, અહીં બીજો ધંધો ચાલુ કરો, બાકી માંસાહારી હોટલ રહેવા દો. તો કે માને એમ નથી. મેં કીધું માને એમ નથી તો સારું નથી. પછી એને જ કીધું કે એને ફળ ભોગવવું જોઈએ. વાત મુદ્દાની એ આવે છે કે જીવ મારીને આપણાથી ખવાય નહીં, સમજ્યા? આ અધર્મનો માર્ગ કહેવાય. સંપત્તિ હોય ને તો અધર્મનો માર્ગ એ કોઈ દી ન વાપરતા. તમારે 3, 4, 10 પેઢીની રૂપિયા તમારી પાસે હોય ને અધર્મનો માર્ગ તમે ચાલુ કર્યો તો ક્યારે રૂપિયા વહી જાય ને રોડ ઉપર આવી જાઓ ને ખબર નહીં પડે. મુદ્દો હું તમને કહું છું, ઉપરી ચરવસુ રાજા હતા ને, ખાલી ખોટું જ બોલ્યા હતા. જીવ હોમાય ખાલી ખોટું જ બોલ્યા હતા. શ્રી વેદવ્યાસજીએ લખેલું સ્કંદ પુરાણ, વિષ્ણુખંડ અને એની અંદર વાસુદેવ માયતમ, એમાં લખ્યું હતું વેદવ્યાસજીએ કે રાજાને પોતે ભક્તિવાન હતા, એટલે ભગવાન એને એમ એક રથ આપ્યો હતો, દિવ્ય રથ. પાતાળમાં જઈ શકે, પૃથ્વીમાં તો હોય જ, સ્વર્ગમાં જઈ શકે. ભગવાનનો ભગત હોય પછી તો નિયમ ધર્મવાળો બહુ હતો, એટલે જ ભગવાને રથ આપ્યો હતો. નિયમ ધર્મ ને ભક્તિવાળો બહુ હતો. ઇન્દ્ર સ્વર્ગમાં એના મિત્ર હતા. ઇન્દ્ર એને એના શું કહેવાય બેહવાનું સિંહાસન એમાં બેસાડતા. પણ એક દિવસ એવો બનાવ બન્યો, વસુ રાજા નહોતા અને ઇન્દ્ર યજ્ઞ કરાવતો હતો, હવન, આપણી સાદી ભાષામાં કહીને હવન કરાવતો હતો. એમાં જીવ હોમવાના હતા. આપણા જે સાચા સાધુ છે ને એ બધા આવ્યા. એ સાધુ લોકોએ કીધું કે આ રહેવા દો, આ જીવ ન હોમાય. તો કે જીવ હોમાય. સાધુ કે અજ કીધું એટલે અજ એટલે જીવ બકરા ન થાય, અજ એટલે 3 વર્ષની જૂની ડાંગર થાય છે ને તમે આ રહેવા દો. એવી વાત ચાલતો હતો. એમાં ઉપરીચર વસુ રાજા પૃથ્વી ઉપરથી ત્યાં આવ્યા ને એ સમયમાં જવાતું હશે સ્વર્ગમાં. એટલે ઉપરીચર વસુ રાજાને પૂછ્યું, આ તમારા વસુ રાજા એવા, એને પૂછો. ઋષિએ કીધું, સમજ્યા? એટલે ઇન્દ્રએ કીધું કે વસુ રાજા, આ જીવ મારીને યજ્ઞમાં હોમાય? તો કે તમે કેના પક્ષમાં છો? તો કે હું જીવ મારીને હોમવામાં, અને ઋષિ મુનિઓ કહે કે ન હોમાય. તો હું સાચું? ખબર હતી એને સાચી વાત કે જીવ ન હોમાય, તે છતાંય ઉપરીચર વસુ રાજા ખાલી એટલું જ ખોટું બોલ્યા, મિત્રનો પક્ષ રાખવા કે જીવ મારીને જીવ હોમાય, એટલું જ બોલ્યા. અને જે પુણ્યનું બેલેન્સ ભેગું થયું હતું ને, એ દિવ્ય રથ બળીને સીધું પૃથ્વી પર પટકાણા. ખાલી ખોટું જ બોલ્યા. તો આપણે શું કરીએ છીએ? આપણે તો જીવ મારીને ખાઈએ છીએ, વેચીએ છીએ, તો આપણી હાલત શું થાય? એટલે મેં એને કીધું કે તમે એને તમારા છોકરાને સમજાવે તો સમજાવો, બાકી આ સારું નથી. માંડ તમારી પાસે સંપત્તિ ભેગી થઈ, જે 10 પેઢી ખૂટે એમ નથી એટલી સંપત્તિ છે. મેં કીધું હજુ બધાને કહું છું, જેની પાસે સંપત્તિ આવી હોય ને તો અધર્મનો માર્ગ કોદી ન લેતા, જુગાર ન રમતા. તમને એમ કે જુગારનું સારું નહીં, જુગાર ન રમતા, પરમાટી ન ખાતા, ચોરી ન કરતા, દુરાચારનો માર્ગ. એટલે એમ ક્યાંક ઠેકાણા રૂપિયાવાળા હોય એટલે દુરાચારનો માર્ગ પકડી લે. સારું નથી મારા ભાઈ. જીવ મારીને ખાવો, દારૂ પીવો, ચોરી કરવી, આ બધું સારું નથી. દુરાચારનો માર્ગ સારું નથી, સમજ્યા? ઇન્દ્રને, હું તો એ બહુ વાત લાંબી છે પણ નથી કરતો, ઇન્દ્રએ ખોટું જ બોલ્યા. ઇન્દ્રને મોટા સાધુ પુરુષનું વાત મહિનાની પછી બીજું શું થયું એ હું તમને નથી કહી શકતો. કોઈને પણ વાંચવું હોય તો શ્રીમદ સ્કંદ પુરાણમાં, વિષ્ણુખંડ, વાસુદેવ માયતમમાં 5મો અધ્યાય કે 6ઠો અધ્યાય છે. એને ઇન્દ્રને પાપ એવું લાગ્યું, એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. સાચા માણસોની વાત
મહિનાને પછી પોતે બેફામ થયો અને દુર્વાસાનો શ્રાપ થયો અને પછી શ્રાપ થયા પછી પૃથ્વી ને બધું હે ને અન્ન વિનાનું થઈ ગયું હતું, સમજ્યા, લક્ષ્મી વિનાનું થઈ ગયું હતું. એ વાત એક સાઈડમાં મૂકી દો. મારું કહેવાનું શું છે કે કોઈક સાચી વાત કહેતા હોય ને શાસ્ત્ર વાત કહેતા હોય ને હું તો કોઈ માનવી જ, સમજ્યા. ભાગવતજી આપણા ઘરમાં હોવું જોઈએ, ગીતાજી હોવી જોઈએ, શ્રીમદ ભાગવત શ્લોક સહિત 12 સ્કંદનું આવે છે ને એમાં શ્લોક એ હોય એ રીતનું ભાગવતજી હોવું જોઈએ. આજ ઉદ્ધવજી રોતા હતા ને ભગવાન શ્રી કૃષ્ણ પાસે, ત્યારે ઉદ્ધવજી કે તમે તો વયા જાઓ, પછી આ સમાજ તો અજ્ઞાની છે, એને ખબર નથી જીવ મારીને ખવાય, પરમાટી ખવાય કે નથી ખવાતી, દારૂ નથી પીવાતો, આ બધી ખબર છે, એને ખબર નથી બધી. તે કહેતા એ દારૂ પીશે, પરમાટી ખાય છે, દુરાચારને માર્ગે જાય છે, ચોરી કરશે, આ તો અજ્ઞાની જીવ છે, આનું શું થાય ભગવાન? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કીધું તો ઉદ્ધવ આ ભાગવતજી છે ને હું શક્તિ મૂકું છું, હાથ મૂકતા શક્તિ મૂકું છું, ભાગવતજી પ્રમાણે રહે ને એ જિંદગીમાં દુઃખી નહીં થાય. ભાગવતજી પ્રમાણે રહેશે એ જિંદગીમાં દુઃખી નહીં થાય. ભાગવતજીમાં કેટલે ઠેકાણે કીધું છે. પહેલો સ્કંદ 17મો અધ્યાયમાં પરીક્ષિત રાજાએ કીધું હતું તારે છે ને કળિયુગને કે કળિયુગને મારો ઊભા થયા ને ત્યારે કળિયુગ કે મને માફ કરી દો, હું મારે ક્યાં રહેવું? તો કે તું હોય ને અધર્મમાં રહે. અધર્મનું સ્થાન ક્યાં? તો કે જુગાર, પહેલો તો દારૂ, પરમાટી, દુરાચાર. પરમાટી એટલે કીધું ને જીવ મારીને ન ખવાય, જીવને હિંસાય ન કરાય, સમજા. ત્યાં તું રહે, ચોરી ન કરતા, અધર્મમાં રહે. પહેલો સ્કંદ 17મો અધ્યાય તથા 11મો સ્કંદ 23મો અધ્યાય અને 18 શ્લોકથી વાંચેલું. એમાં તો મનુષ્યના પતનનું કારણ 15 અનર્થો છે, મનુષ્યના પતનનું કારણ. તો આ રીતે તમે છે ને ખરેખર જો તમારી પાસે સંપત્તિ હોય ને ધર્મને માર્ગે વાપરવી હોય ને અંતકાળે સુખી થવું હોય ને પેઢી દર પેઢી તમારી સંપત્તિને જો જાળવી રાખવી હોય ને તો ધર્મનો માર્ગ લેજો. અધર્મને માર્ગે વાપરીને એટલે તમારી સંપત્તિ 10 પેઢી ઉડી ખૂટે એમ નહીં હોય તો વહી જા, ખબર નહીં પડે. અમારે એક મિલ માલિક હતા, 3-4 પેઢી સુધી ખૂટે એવી નથી સંપત્તિ. દર મહિને તો એના જે ઈષ્ટદેવ હતા ત્યાં જાતા દર્શન કરવા, પણ અહીંયા શું કરતા? સરકારના ટેક્સની ચોરી કરતા, વીજળીની ચોરી કરતા, ત્યાં ઉદ્યોગમાં દુરાચાર, દારૂ, જુગાર બધું હાલતું. જેમ જેમ આ બધું થાય ને એમ પછી છે ને વહેલું પુણ્ય તમારું ખાક થઈ જાય, બરી જાય, સમજ્યા. રોડ ઉપર આવી ગયા પછી પણ પોતે બીજા મિલ માલિક હોય ને કહીને પાછું મિલ કરાયું તો પણ ન ચાલ્યું. ક્યારે ન ચાલ્યું એનું દ્રષ્ટાંત આપું છું. તમારે દાખલા તરીકે આપણે ઘેરે કોઠી હોય ને, કોઠી પેલા જૂના જમાનામાં કોઠી આવતી ગારાની, એમાં અન્ન ભરતા. હવે અન્નમાંથી તમે ભરીને હેઠેથી ડાટો કાઢો એટલે અન્ન નીકળે, સમજ્યા. ક્યાં સુધી? જ્યાં સુધી અન્ન હોય ત્યાં સુધી. હવે કાંકરા ભર્યા હોય તો અન્ન ભર્યું હોય ત્યાં સુધી અન્ન નીકળે, કાંકરા ભર્યા હોય તો કાંકરા નીકળે, બરાબર. અન્ન જ્યાં સુધી ભર્યું ત્યાં સુધી અન્ન નીકળ્યું ને કાંકરા ભર્યા ત્યાં સુધી કાંકરા નીકળ્યો. એમ તમે છે ને જે પુણ્ય કર્યું ને, ગાયોની સેવા કરી, સાધુ સંતોની સેવા કરી, ગરીબોની સેવા કરી, વાવ કુવા બંધાવ્યા, સમાજની સેવા કરી, એટલા બધા પુણ્યો કર્યા, સમજ્યા કે કોઈ સીમા નહીં. એ બધું પુણ્યનું બેલેન્સ આ કોઠીમાં ભરાણું હતું ને એ કોઠીનું બેલેન્સ ભરાણા પછી તમે અધર્મને માર્ગ ચાલુ કર્યું. અન્ન ચાલુ હતું, કેવું પુણ્યનું અન્ન ચાલુ હતું, સમજ્યા. પણ કાંકરા રૂપી અધર્મ ચાલુ થયો ને, પાપ રૂપી પૂરો નહોતો થયો. પુણ્ય પૂરું થયો ને પછી હતું નહોતું થઈ ગયું, સમજ્યા. આ હું જે કહું ને મિલ માલિકનું, આવા તો હજારો દાખલા છે, તમને ખબર પડી જાય. છાપામાં એક ભાઈ પાર્ટી ઉઠી ગઈ, પાર્ટી ઉઠી ન ગઈ, પાર્ટી હે ને કંઈક ને કંઈક થયું, અધર્મનો માર્ગ કર્યો હોય ને તો જ થાય. બેફામ થાય ને પછી થાય. ઘણા માણસોને વર્ષો સુધી હાલે તો આપણે એમ થાય કે હજી આને કેમ હાલે છે, પણ એનું કારણ એવું હોય કે એની પાસે પુણ્ય પડ્યું છે, સમજ્યા. પુણ્યની કોઠી છે ને, અન્નની કોઠી એ ભરેલી છે. કાંકરાનો ગારો ચાલુ થઈ ગયો, સમજ્યા. આપણે એમ કહીએ કે હજી એને કેમ નથી આમ થયું, પણ ઉપર કાંકરા રૂપી ગારો ચાલુ છે કોઠીની અંદર, સમજ્યા. કાંકરા ઉપર ભરાય છે ને પુણ્ય રૂપી હેઠેથી અન્ન નીકળે છે. એટલે જેથી અન્ન પૂરું થઈ ગયું ને, કાંકરાનો ગારો ચાલુ થઈ ગયો ને, તે દિવસે ક્યાંયનું નહીં રહે, સમજ્યા. રડી નહીં શકે. આજ મારી પાસે પુણ્ય હતું ને મને કોઈ કેનારો નહોતો ને, હું મારી વાત કરું ને, જુગાર, દારૂ, પરમાટી, બેફામ થયો તો આ જે દુઃખ ભોગવું એમાંથી નીકળી ગયો.
પુરુષોત્તમ નારાયણનો મને જોગ થઈ ગયો છે, એટલે કે એના સાધુ સંતોનો જોગ થઈ ગયો ને એ લાઈને આવી ગયો, ભગવાનની ભક્તિ કરવા માંડ્યો. કષ્ટે બહુ પડ્યું ને અટાણે થોડું ઘણું છે ને એ છે દુઃખ, પણ થોડું ઘણું તો 1000 દુઃખમાંથી એક દુઃખ ન રહે ને ત્યાં સુધી આપણે ભગવાનને યાદ ન કરીએ. માતા કુંતા કહેતા કે અમને દુઃખ જ દઈજો, સમજ્યા? એમ ભગવાને થોડુંક દુઃખ દીધું તો આપણે મોટું લાગે છે, સમજ્યા? ને તમને એમ થાય કે એની જ વાત કરે, પણ હું મારી વાત કરીને કહું છું, હું રડી નતો શકતો, સમજ્યા? પુણ્યનું બેલેન્સ પૂરું થયું ને પાપનું ચાલુ થયું ને પછી રડી નતો શકતો, સમજ્યા? આ જગતમાં માણસો બેફામ થયા ને, જુગાને માર્ગે, દારૂને માર્ગે, પરમાટીને ચોરીને માર્ગે, અવેરી વ્યભિચારને માર્ગે, વ્યભિચારનો માર્ગ એ સારો નથી. આ હું બધાને કહું છું, કેને કહું છું કે જે આ અધર્મને માર્ગે જાય ને એના માટે છે, બીજાને માટે નથી, સમજ્યા? બીજાને માટે નથી. આ ચોરી કરવી ને એ સારું નથી. સરકારનો ટેક્સ, વીજળી ટેક્સ, કોઈનું દબાવી લઉં, કોઈને ધરારથી લઈ લઉં, આ અધર્મ કરીને તમે પૈસા ભેગા કરો તો એ તમારે એક દિવસ ખૂટી જાય, તેથી રડી નહીં શકો, સમજ્યા? એક સજ્જનભાઈ હતા, જિંદગીમાં એને આ 2 જ વાત હતી, એની પાસે દારૂ ને પરમાટી ખાતા. પેરાલિસનો હુમલો આવ્યો, જેને એનો ગામની બહાર નહોતા નીકળ્યા અને એને અમદાવાદ સુધી જવું પડ્યું. માંડ સાજા થયા એટલે એના ઘરનાને કહેતા હતા કે મારે આમ કેમ થયું, મેં કોઈ દી કોઈનું બુરું નથી કર્યું, સમાજમાં કોઈ દી કોઈની નિંદા નથી કરી, સમજ્યા? ને સમાજમાં 50 ઠેકાણે 500 ઠેકાણે તો પૂજાતા હતી, છતાં આમ કેમ થયું? પણ હું એને કહી ન ગયો કે તમારી પાસે શું હતું? એક દારૂ હતો ને પરમાટી હતી, સમજ્યા? એટલા બધા સજ્જન માણસ છે કે એની સીમાને એટલા હજી એવા સજ્જન માણસ છે, સારું થઈ ગયું, પણ હજી એનાથી દારૂ મુકાઈ ગયો, પરમાટી નથી મુકાણી, સમજ્યા? પરમાટી મુકાઈ જાય ને તો સારું છે. હું મોઢે નથી કહી શકતો. આ વિડીયો બનાવવાનું ખાસ કારણ એ છે કે મારા સર્કલમાં, મારા સગામાં, મારા મિત્ર મંડળમાં એને ખાસ કહેવા માટે વિડીયો બનાવ્યો, અને બીજા પણ જે કોઈ જો સાંભળતા હોય ને એના માટે પણ સારું છે. ભક્તો હજી કહું છું, પીઠ થાબડવાળા મળશે, તમે અધર્મને માર્ગે જાઓ ને, પીઠ થાબડવાળા બહુ મળશે, સાચી વાત કહેનારા નહીં મળે. હજી હું કહું, પાછા વળી જાઓ, તમારા સંતાનોને ખાસ તમે ફોહલાવીને સમજાવો, બેટા રહેવા દો જુગારનો, દારૂનો. આજે અમુક ઠેકાણા તો દારૂ મેં આ ગયા વિડીયોમાં મૂક્યો તો 17, 18 વર્ષના દીકરાઓ દારૂ પીવા માંડ્યા છે. 5મો સ્કંદ 5માં જેમાં ઋષિદેવ ભગવાને કીધું કે સંતાનોને ફોહલાવીને પણ છે ને એને ધર્મને માર્ગે વાળો. બાકી છે ને આપણે જો સુખી થવું હોય, બાકી સંતાનો બેફામ થયા પછી ગઢપણમાં એ સંતાનો જ આપણે દુઃખ દે. સંતાનો સંસ્કારી બનશે તો આપણે સુખી થાવ, પોતે સંસ્કારી થાય. બાકી તો અધર્મનો માર્ગ લીધો એટલે કેવો રોગ આવે એ નક્કી નથી ને. પછી તો કોઈને કેન્સર આવે, મહા કેન્સર આવે, કિડનીની બીમારી આવે, ખાટલામાં પડ્યા રોહું, રૂપિયાની તકલીફ રહે. ગયા વખતે વિડીયોમાં પણ મેં કીધું હતું, સમજ્યા? કોઈ મદદ કરનારો નહીં હોય, પછી મારા તમારા જ્યાં કોઈ ભેગા થઈને ફાળો કરીને એને દવાખાને લઈ જાય, સમજ્યા? આવી બધી પરિસ્થિતિનો નિર્માણ ન થાય એની પહેલાં સમાજ તેના સંતાનોને સંભાળે અને પોતે પણ સંભાળે, સમજ્યા? પોતાને સુખી રહેવું હોય વડીલોને તો સારા સંતાનોને સારા સંસ્કાર આપે તો જ સુખી થઈ શકશો. હવે વધુ કંઈ કહેવું નથી. તો ચાલો, જય હિન્દ, જય ભારત, જય ભગવાન, જય માતાજી.